જય માતાજી, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં જઈશો. આજે આપણે બધા મોજમાં જ છે, કેમ કે બધા દ્વારકાધીશ હાલીને જાય છે. એટલે આજે કઈ પ્રોગ્રામનો વ્લોગ નથી, પણ આમ તમે ખાલી જોવો શ્રદ્ધા કેટલી છે દ્વારકાધીશ ઉપર, કે આવડું પબ્લિક બધું હાલીને જાય છે. દેખાડો એકવાર. ઠાકરની કૃપા કહેવાય કે આવડું હજારો નહીં પણ લાખો પબ્લિક હાલીને આવે છે દ્વારકાધીશ. એની ઉપર એક શ્રદ્ધા કેવડી છે એમ કે તમે એ તો જોવો કે ભગવાન ક્યાંય કોઈને દુઃખી નથી થવા દેતો, કે હરેક કિલોમીટરે એને જમવાનું, ખાવા પીવાનું, ઠંડા પીણા બધુંય મળી જાય છે. કે કેટલું ઠાકર બધાનું ધ્યાન રાખે છે. જીવતો જાગતો દાખલો કહેવાય કે આ હરેક પડે પરચો પૂરે કહેવાય ને. આ તમને હરેક પડે ભગવાને એમ કે તમે મારી પાસે આવો છો ને તો તમને હું જરાય દુઃખી ન થવા દઉં, એમ કે ઈ દ્વારકાથી બેઠો બેઠો બધાનું ધ્યાન રાખે છે. અને એટલી બધી ભીડ છે અત્યારે કે તમે વાત ના પૂછો, બહુ ભીડ છે. અને આજે દ્વારકાધીશે તો જાય છે, પણ ભેગા મોગલમાં ભીમરાણા અમે, એટલે હું હાલીને જાઉં છું દ્વારકાથી મોગલના દર્શન કરવા. એટલે બધા જોતા રહેજો, આગળ મોજ કરતા કરતા જઈએ છીએ, મળીએ છીએ આગળ. ચાલશે, કેમ કે ગાડી ધીમે હલાવી. 5 મિનિટની આપણે ઝડપ કોકની જિંદગી અત્યારે હેરાન થઈ જાય, જોખમમાં આવી જાય. તો તમે સમજી જાજો. મને બોલતા એટલું બધું આવડતું નથી, પણ ગાડી બને એટલી ટ્રાફિકમાં બહુ ધીમે ચલાવી, કેમ કે બહુ ટ્રાફિક છે. તમે જુઓ ખાલી અત્યારે ટ્રાફિક દેખાડો. પહોંચી ગયો છું, અને લીમડી પાસે તો હવે એવું જ નથી, એટલે ફરીને આવવું પડ્યું. હવે અહીંયાથી આપણે માતાજીના દર્શન કરવા જઈશું હાલતા હાલતા. આપણે દ્વારકાથી નીકળી ગયા છે ભીમરાણા તરફ. ફાઇનલી વરવાડા અમે પહોંચી ગયા છીએ, અને વરવાડાથી આગળ નીકળી ગયા છે. બસ હવે શિવરાજપુર 3 કિલોમીટર દેખાડે. માતાજીની કૃપાથી હજી થાક નથી લાગ્યો, ધીમે ધીમે હાલીએ છીએ. વાંધો નહીં આવે, પહોંચી જશે ધીમે ધીમે. કેમ કે તડકો બહુ વધારે છે, એના હિસાબે થોડોક તડકો લાગે, બાકી બીજો કંઈ પ્રોબ્લેમ નથી. મિત્રો ફાઇનલી આપણે ભીમરાણા પહોંચી ગયા છીએ, ને માતાજીનું મંદિરનું બોર્ડ આવી ગયું છે, એટલે પાટીએ પહોંચ્યા છે. હજી સવારના 10:30 વાગ્યાને નીકળ્યા હતા, એટલે ધીમે ધીમે હવે બસ એમનો ગેટ આવી ગયો છે, એટલે ઊંઘ મળી છે. અને હવે ધીમે ધીમે માતાજીના મંદિર તરફ જઈએ છીએ. હવે થોડોક પગે સાથ મૂક્યો છે, પણ પહોંચી જાઉં, વાંધો નહીં આવે. દ્વારકાથી ભીમરાણા મોગલમાં પહોંચી ગયો છું, અને હવે જે પગ દુખે છે કે વાત જવા દો. હવે થોડીક નહીં પણ વધારે અસર થઈ ગઈ છે, પણ તો એ માતાજીની દયાથી પહોંચી ગયા શાંતિથી. દેખાડું તમને હમણાં દર્શન કરાવું મંદિરના. અને વિડીયો સારો લાગ્યો હોય તો બધા સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. જય માતાજી, જય મોગલમાં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.